આપણી નજરે જે વસ્તુ નાની છે ને ઠાકોરજીની નજરે બહુ મોટી છે. આપણને એવું લાગે આમ મિશ્રી ધરવાથી શું થાય, ખાલી એકવાર જારી ભરવાથી શું થાય. ઘણીવાર બહુ મોટું મોટું વિચાર કરી આપણે નાનું નાનું મૂકી દેતા હોઈએ છીએ. અરે આ મરજાદ લઈને સેવા કરીએ તો ઠાકોરજી રાજી થાય, એક માળાથી શું એમ કહીને એક માળા મૂકી દે. જો આખી હોસ્પિટલ ન બાંધી શકો, એકની દવા તો કરાવી શકો ને, એકનો ઈલાજ તો થાય, એ પણ સત્કર્મ જ છે. આખી સ્કૂલ ન બાંધી શકીએ, એકને ભણાવી તો શકીએ. અરે અષ્ટયામ સેવા ન કરી શકીએ, એકવાર જારી તો ભરી શકીએ. એનાથી તો શરૂઆત કરીએ. લોકો કે અમને તો આવડતું નથી તો ક્યાંથી કરીએ. લોજિક કેવા રોંગ હોય છે. આ તો એમ તો મને તરતા આવડી જાય ને તો જ પાણીને અડું, તો ક્યારે તરતા આવડે? કરો તો આવડે, નથી આવડતું તો વધારે વાર કરો તો જલ્દી આવડી જશે. સાચો લોજિક તો એ જ છે. આપણે લોજિક એવા આપે કે નથી આવડતું એટલે નથી કરતા. અરે કરીએ તો આવડે, ઠાકોરજી જ શીખવાડે. કથામાં તમે બેઠા છો, 3 દિવસની આ કથામાં કોઈ શુભ સંકલ્પ જરૂર કરજો. જેના જીવનમાં કોઈ સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે. કોઈ પણ ક્ષણે એના હાથે પાપ થવાની સંભાવનાઓ રહે છે. જેના જીવનમાં કોઈ નિયમ ન હોય. એક નાનો સરખો પણ નિયમ રાખો. આટલી વાર ભગવત નામ લેશે. એક સવારે ઉઠું ત્યારે ઉઠો ને, પથારીમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમાં મનમાં બોલી લેવા. દુકાને જાઓ ત્યારે 3 વાર બોલીને જાઓ. પહેલો દિવસમાં મોઢામાં કોળીઓ મૂકો ને ત્યારે પ્રભુનું નામ લઈને મૂકો. અને રાતના સુવો ત્યારે ઠાકોરજીનું નામ લઈને. હવે આમાં તમે તમારા લોજિક આપો કે મને સંસ્કૃત નથી આવડતું, મને ગાતા નથી આવડતું, મને પાઠ નથી આવડતું. આમાં કંઈ ખરી જરૂર નહીં ને. આ તો થાય એવું છે ને. હા તો પાડો. જો જેણે હા પાડી છે ને કાલથી શરૂ, તમે જ હા કહી છે. અને આમાં શું જતું રહેવાનું છે? મહાપ્રભુજી તો આજ્ઞા કરે કે 24 કલાક ભગવત નામ લો. પણ આપણા માટે સંભવ નથી, સંસારમાં રહીએ છીએ, નથી થતું. તો ચલો આટલું તો કરી શકીએ ને. મોઢામાંથી પહેલો શબ્દ નીકળશે ને એ ઠાકોરજીનું નામ નીકળશે. એટલો તો સંકલ્પ થાય ને કે પહેલું હું બોલીશ એટલે ઘરના કોઈને પણ જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરીશ વાત કરવાની. બધું પ્રભુને ધરીને લેવું જોઈએ. હવે આપણા માટે સંભવ નથી. ચલો પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની ધરેલી વસ્તુ મૂકીશ, પ્રભુનો પ્રસાદ મોઢામાં મૂકીશ. આટલું તો થઈ શકે. આંખ મારી ઉઘડે શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએની દે. આંખ ઉઘડે ને પહેલા દર્શન શ્રીનાથજીને થાય. આપણા ગોપાલલાલજીનું ચિત્ર દરેકના ઘરે બિરાજતું હોય અને જાગતાની સાથે નિયમ લો, પહેલા ગોપાલલાલજીના દર્શન કરો. અને જેના આંખોમાં ગોપાલલાલ વસ્યા છે એનું અમંગલ કોણ કરી શકવા? મંગલનો નિધિ પરમાત્મા છે. આપણા જીવનમાં અમંગલ આપણે જ નોતરતા હોઈએ. જો શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા લાગે. તો પહેલું બરાબર લાગે ને તો આપમેળે બધા બરાબર લાગે. એમ જેમ જેના દિવસની શરૂઆત ખોટી થાય ને પછી બધું ખોટું જ થતું જાય. શરૂઆત સારી કરવી. શાસ્ત્ર એમ કહે છે સારી શરૂઆત એ સફળતાની નિશાની છે. જેનો આરંભ સુંદર હોય ને એનો અંત પણ સારો હોય. દિવસની શરૂઆત ભગવત નામથી કરે. કોણ જાણે? ખબર નથી સાંજમાં હોઈશું કે પણ નહીં, કોને ખબર? એટલે હું તો કહું, મંગળા દર્શન કરવા આવો ને, મંગળાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ આપ રાજી થાઓ ને એવો મારો દિવસ છે, એવી કૃપા કરો. આજે મારાથી એવું કાંઈ ન થાય કે જેથી કાલે આપની જોડે આંખ મિલાવતા મને શરમ આવે, હું આપની સામે આવીને ઊભો ન રહી શકું, એવું કાંઈ મારાથી ન બની જાય. અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે પ્રભુ આપે મારી લાજ રાખી. આજનો આખો દિવસ એવો ગયો કે જેનાથી આપ મારાથી પ્રસન્ન થાઓ. આપને ગમે એ રીતે મેં દિવસ કાઢ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ તમે તમારા નિયમોમાં સફળ થાઓ ને ત્યારે ઠાકોરજીનો આભાર જરૂર માનજો. કારણ કે દરેક શુભતાના મૂળમાં ઈશ્વર છે. તો ઘણી વાર કહું, ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી એને ક્યારે થેન્ક યુ ન કહીએ. કાર આપે ને 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેને હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નહીં કહેવાય. આટલો તો નિયમ લો. યુવાનોને કહીશ, રોજ ઠાકોરજી આગળ 2 હાથ જોડીને એટલું કહો, થેન્ક યુ વેરી મચ પ્રભુ, આપે મને આવું સરસ દેહ આપ્યો,
આવો સરસ પરિવાર આપ્યો, આવું સુંદર જીવન આપ્યું, જે ધાર્યું એ બધું આપે કરી આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર છે. આપણે એક માળા જ છે, આપણે એક પાઠ જ છે. ઈશ્વરનો આભાર જરૂર માનતા, કારણ કે જે આભાર નથી માનતો આપ્યું ત્યારે, તો લઈ લેશે તો કયા મોઢે જઈને ફરિયાદ કરશે. જ્યારે આપ્યું ત્યારે જેણે આભાર નથી માન્યો, તો લઈ લે ત્યારે ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો રહેતો નથી. આભાર માનો. કોઈ માળા દ્વારા આભાર માને, કોઈ પાઠ દ્વારા આભાર માને, કઈ નહીં તો પ્રણામ કરો, વંદન કરો. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. ભાગવતજીના અંતિમ શ્લોકમાં ભગવાનને પ્રણામ કર્યા છે. વંદન પણ એક ભક્તિ છે. બીજું કાંઈ બહુ ન આવડતું હોય, બહુ સમય ન રહેતો હોય, એક નિયમ જરૂર બનાવો. ઘરનો એક ખૂણો જ્યાં ભગવાન બિરાજે છે, અને દરેકના ઘરમાં એક ખૂણો હોવો જોઈએ. દરેક માટે વ્યવસ્થા હોય. એવો જગ્યા જ્યાં રસોઈ ઘર હોય, દેખો તમને ભોજન યાદ આવે. બેડરૂમ જુઓ તમને સુવાનું યાદ આવે. ટીવી રૂમ જુઓ તો ટીવી જોવાનું યાદ આવે. તો ઘરમાં કોઈ એક ખૂણો એવો નહીં કે જ્યાં જતી વખતે ભગવાન યાદ આવે. કોઈ એવું સ્થાન નહીં આપણા ઘરમાં. અરે જેણે આટલું મોટું ઘર આપ્યું એને 2x2 નું ખાનું આપણે ના આપી શકીએ, અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ. જે બેટંક પેટ ભરીને રોજ જમાડે છે, એને કટોરી મિશ્રી પણ આપણે ન ધરી શકીએ, તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીએ? જે 24 કલાક દિવસમાં આપે છે, એને 10 મિનિટ પણ ન ફાળી શકે. શું કડીમાં રહેતા વૈષ્ણવ એવો નિયમ ન બનાવી શકે કે રોજ જે અનુકૂળ તમને આવતો હોય, પણ એક દર્શને તો ગોપાલ પ્રભુની સન્મુખ થવાનું જ. જો તમે તમારું સૌભાગ્ય ઈચ્છતા હો, તમારા જીવનમાં મંગલ ઈચ્છતા હો, તો જ્યાં મંગલ છે ત્યાં જવું પડે. સુખનો સોર્સ ભગવાન છે. માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. સુખના મૂળમાં તો ઈશ્વર જ છે. તમે કોઈની સહાયતા કરી શકો, સુખી કરી શકો? ક્યારે નથી. જો તમારા જીવનમાં તમને સુખ જોઈએ છે, મંગળ જોઈએ છે, આનંદ જોઈએ છે, ઘરમાં પ્રસન્નતા પાથરવી છે, તો આ એક જ જગ્યાએ મળશે. એ છે ગોપાલ પ્રભુના ચરણારવિંદ. અહીંયા કડીમાં વસતો દરેક વૈષ્ણવ, ચલો તમે રોજ નથી આવી શકતા, તમને છૂટ આપો અઠવાડિયામાં એકવાર. અને નિયમ એવો બનાવો, દર રવિવારે રાજભોગના સમયે આખા પરિવારને લઈને દર્શન કરવા જવું. કારણ કે અત્યારના સમયની તકલીફ એવી છે ને કે આખું ફેમિલી એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા જ નથી રહી હવે. બાળકોને જ્યાં ગમે ત્યાં યુવાનોને ન ગમે, યુવાનોને જ્યાં ગમે ત્યાં વડીલોને ન ગમે. અરે આખા મહિનામાં કોઈ એક દિવસ એવો નથી આવતો કે ઘરના બધા ભેગા મળીને કારમાં બેસીને કોઈ એક જગ્યાએ જઈએ. અને એટલે જ ક્યાંક આપણે બધા છૂટા પડતા જઈએ છીએ. એક નિયમ બનાવો, દર અઠવાડિયે ઘરના બધા જ ભેગા મળો, એક કારમાં બેસી એક સાથે ગોપાલ પ્રભુની સન્મુખ થાઓ. અને વડીલો બે હાથ જોડીને કહે કે ગોપાલ પ્રભુ, આપનો આ પરિવાર છે, અમારો વૈષ્ણવ પરિવાર આપના શરણમાં છે, આમની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે. અને વંદન કરે બધા. એ વંદન એ બહુ મોટી સાધના છે. એટલે દરેક ગ્રંથની શરૂઆત વંદનથી થાય છે. કારણ કે વસ્તુઓ બધી એની છે, પ્રણામ તમારા છે, ધરવાનો ભાવ તમારો છે. ન મન, મન એને ધરી દેવું, એને જ કહેવાય ન મન. તમારી પાસે રાખશો તો ભટક્યા કરશે. રોજ જઈને મન એની પાસે ધરી આવો, એ જ સાચા અર્થમાં નમન. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. પ્રણામ કરવાથી થશે શું? તો ભાગવતજીના અંતિમ શ્લોકમાં કહ્યું, સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. જેમ અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડે, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ તમારા કરેલા ભાવથી, અભાવથી, કુભાવથી જે રીતે પણ વંદન કર્યા ને, એ કરેલા વંદન ક્યારે નકામા નહીં જાય. પ્રયોગ કરી જજો. જીવનમાં ક્યારેક પણ કોઈ સંકટ આવે, નિયમ લો. ઘણીવાર લોકો ઊંધું કરે. આ મંદિરે ધીરે ધીરે દેખાતા ઓછા થઈ જાય એટલે આપણે પૂછીએ કેમ આજકાલ દેખાતા નથી? હમણાં ટાઈમ બરાબર નથી ચાલતો. અરે એટલે તો વધારે આવો, કારણ કે ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી સિવાય બીજું કોઈ નથી. અને તું એનાથી જો માણસનું દુર્ભાગ્ય આવવાનું હોય ને, એની બે નિશાની. પહેલી નિશાની એ, એના કરેલા નિત્ય નિયમો, સંકલ્પો ધીરે ધીરે છૂટવા લાગે. અને છૂટવા લાગે તો માનજો કંઈક દુર્ભાગ્ય આવવાનું છે. અને ધીરે ધીરે ભગવાનથી દૂર થવા લાગે તો માનજો કે આના જીવનમાં દુર્ભાગ્ય આવવાનું છે. સૌભાગ્યના દાતા કેવલ ને કેવલ ઠાકોરજી છે. અને એટલા માટે જેને જીવનમાં સૌભાગ્ય જોઈએ છે, એને પ્રભુની સન્મુખતા રાખે. આનંદ રૂપ પરમાત્મા છે. એટલે જ કઈ નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ ભયો નથી કહેતા. કારણ કે વેદમાં
કૃષ્ણનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખોદરા, જે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે. અને વેદનો બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે કહીએ નંદ ઘર આનંદમય. પછી કહીએ જય કનૈયા લાલ કી, કે કયા નામે? તો કે કૃષ્ણ નામે. અને નંદ મહોત્સવનો એવો આનંદ થયો. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં કહેવાય કે આ ત્રણ વસ્તુ જેણે નથી પામી એને વૈષ્ણવ બનીને પણ શું આનંદ પામ્યો. એક નંદ મહોત્સવનું દહીં, બીજું ડોલનો ગુલાલ, અને ત્રીજું અન્નકૂટની સખડી. આ ત્રણ જેણે નથી પામ્યા એને શું આનંદ કર્યા છે. આ ભક્તિ માર્ગ, આ પુષ્ટિ માર્ગ તો આનંદનો માર્ગ છે. જો બે પ્રકારની સાધના છે, એક છે ધ્યાન માર્ગ, બધું બંધ કરી, આંખ બંધ કરી અને બેસી જાઓ અને પરમાત્મામાં જ્યોતમાં મન લગાવો, એ પ્રકારની સાધના. પણ જ્યારે જ્યારે મન લગાવવાની કોશિશ કરો ને ત્યારે મન ભટકે છે. તમે ધ્યાન લગાવવાની કોશિશ કરશો ને, બેસશો તો મન ભટકવા લાગશે. અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ જ છે ને, સેવામાં બેસીએ ને અમારું મન ભટકે છે, પાઠ કરવા બેસીએ ને અમારું મન ભટકે છે. અચ્છા, નંદ મહોત્સવ માણતા માણતા ક્યારે મન ભટક્યું? હોરી ખેલ કરતા કરતા ક્યારે મન ભટક્યું? રાસ કરતા કરતા ક્યારે મન ભટક્યું? આનંદમાં હો છો ને ત્યારે ક્યારે મન ભટકતું નથી. એટલે પુષ્ટિ માર્ગ એ આનંદ માણતા માણતા ઈશ્વરમાં જોડાઈ જવાનો માર્ગ છે. ઉત્સવ કરતા કરતા, ઉત્સવ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરે છે, ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે, એ જ ઉત્સવ. જો નંદ મહોત્સવમાં મોટા મોટા કરોડપતિ લોકો હોય, મોટા મોટા ભણેલા ગણેલા લોકો હોય, તો અહીંયાથી ચોકલેટ ઉડાડો, પાઉચ ઉડાડો, મઠડી ઉડાડો, સાકરિયા ઉડાડો તો આમ પકડવા દોડે. આપણે એમ લાગે અરે આ સાકરિયા ઘરમાં નથી, અરે બધું છે. પણ નંદ મહોત્સવનો આનંદ મળી રહ્યો છે, પ્રભુનો પ્રસાદ મળી રહ્યો છે. અને એમાં જો યાદ રાખે ને હું આટલો મોટો, હું શેનો લેવા જાઉં, તો પછી રહી જાય. પ્રભુની આગળ પ્રભુ સિવાય બીજું કોઈ મોટું નથી. હંમેશા જ્યાં પણ કોઈ પણ ધર્મ સ્થાને જાઓ, ક્યારે પણ કોશિશ કરજો લૌકિક સામર્થ્યને બતાવી પ્રભુ આગળ પોતાનો અધિકાર જતાવવાની કોશિશ ન કરતા. ત્યાં તો આપણી દીનતા જ કામ લાગે છે. ભગવાન આગળ જે લૌકિક બતાવવા જાય ને, એ પોતાનું જ સૌથી મોટું નુકસાન કરી લે છે. પ્રભુ આગળ તો આપણી વૈષ્ણવતા જ કામ લાગે છે, આપણી દીનતા જ કામ લાગે છે. અરે અહીંયાના રૂપિયા અમેરિકામાં નથી ચાલતા, અમેરિકાના ચંદ્ર પર નથી ચાલતા, તો ભગવાન આગળ શું ચાલવાનું? ત્યાં તો આપણો ભાવ જ ચાલે છે. અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે બે વસ્તુ ક્યારે ઠાકોરજીને યાદ ન અપાવતા. એક, આપણે કરેલા સત્કર્મો ક્યારે પણ પ્રભુને યાદ નહીં અપાવે. પ્રભુ મેં તો આટલી સેવા કરીને, આટલી માળા કરીને, આમ કર્યું, તોય તમે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર, આ તો તે જ કર્યું તું. પ્રભુ તો અગ્નિ જેવા છે, પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે, પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે. અને બીજું, પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ, પોતાની કરેલી સેવા ઠાકોરજીને યાદ નહીં અપાવી. કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી, પ્રભુએ આપણને આપેલી એક તક છે. તમે કોઈ વ્યવસ્થા કરો, તમે કોઈ મંદિરમાં સજાવટ કરો, તમે કોઈ બુહારી કરો, તમે કંઈ મંદિરમાં સેવા કરો, ત્યારે તમને એવું ફીલ આવે આ તો હું છું એટલે ચાલે, અને મેં આટલું કર્યું, બધા યાદ રાખવું જોઈએ કે હું આટલી સેવા કરું છું. અરે ના, હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજીનો આભાર માનતા રહેવું. પ્રભુ આપે હાથ તો હજારોને આપ્યા છે, પણ સેવા માટેની બુહારી મારા હાથમાં આપી છે. આ તમારો મારા પર ઉપકાર છે. તમે આંખ તો બધાને આપી છે, પણ મારી આંખને દર્શન આપ્યા છે. આ તમારો મારા પર ઉપકાર છે. તમે તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ તમારું કાર્ય કરવા માટે તમે મારા ખિસ્સામાં હાથ નાખ્યો. આ તમારો મારા પર ઉપકાર છે. પ્રભુ જ્યારે સેવા કરવાની તકો આપે છે ને, તો એ પ્રભુનો આપણા પર ઉપકાર હોય છે, આપણો ભગવાન પર નહીં. કારણ કે પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે, પણ પ્રભુએ આપણી પસંદગી કરી, એ પ્રભુનો આપણા પર ઉપકાર. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવા, એમાં પછી લોકો સેવામાં ગોતી લે, આ તો મોટી સેવા, ના નાની સેવા, ના ભીતરની સેવા, ના બહારની સેવા. સેવા એ સેવા જ છે, એને કોઈ વિશેષણની જરૂર નથી કે નાની મોટી, અંદરની બહારની ભીતરની.
અને જે લોકો આ વિશેષણ લગાડે છે ને એવા સેવા શબ્દને નાનો કરી નાખે છે, એને પાછળ કરી નાખે છે. કારણ કે આગળ કોઈ શબ્દ લગાડો એટલે મૂળ શબ્દ પાછળ જતો રહે ને. તમે સેવાને પાછળ કરી દીધું. અરે જે પણ મળે સેવા એ સેવા છે. સેવા નાની મોટી હોતી નથી. સેવા કરનારો એ નાની સેવાને પણ મોટી બનાવી દેતો હોય છે. અરે બુહારી કરવા મળી તો બુહારી એટલા પ્રેમથી કરો કે લોકો ચોખ્ખાઈ જોઈને પૂછે કે આ બુહારી કાઢી કોને. તમારી સેવા જોઈને લોકો સેવકને શોધે. તમારી સેવા એ સેવાના સ્વરૂપને મોટું કરી નાખે એ રીતે સેવા કરો. તો આ કૃષ્ણ ચરિત્ર એ તો ઉત્સવનો માર્ગ છે. કૃષ્ણની ભક્તિ આનંદનો માર્ગ છે. અહીંયા ઉદાસીનતા છે જ નહીં. અહીંયા તો નિત્ય નવીન ઉત્સવો છે. અને ઉત્સવ કરતા કરતા મનુષ્ય પોતાના સમગ્ર લૌકિકની વિસ્મૃતિ કરાવી અને ભગવાનમાં આસક્તિ પ્રગટાવી લે. એ જ તો દસમ સ્કંદની નિરોધ લીલા છે. દશવિધ લીલાઓ ભાગવતમાં છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી તૃતીય સ્કંદની કથા શરૂ થાય અને આશ્રય લીલા 12મા સ્કંદમાં સમાપ્ત થાય. અને ક્રમ પ્રમાણે દશમ સ્કંદ એ નિરોધ લીલા. અને એની વ્યાખ્યા મહાપ્રભુજીએ કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. દશમ સ્કંદની લીલામાં ભગવાન કરશે શું? આ કૃષ્ણ ચરિત્રનું પ્રયોજન શું? આ બધું કરવાનું કારણ શું? તો મહાપ્રભુજી કહે છે એક જ કારણ છે. ભગવાન વ્રજ ભક્તોની લૌકિક આસક્તિઓ સમાપ્ત કરી દેશે અને સ્વયંમાં અનન્ય આસક્તિ પ્રગટાવશે. 3 કાર્ય ઠાકોરજી ચરિત્રમાં કર્યા દશમ સ્કંદમાં. 1, દેવોનું દમન કર્યું, અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. આ 3 દશમ સ્કંદના મુખ્ય કાર્યો પ્રભુના. દેવ દમન કર્યું. જે દેવો પોતાને ભગવાન માનવા લાગ્યા હતા, બ્રહ્મા, ઇન્દ્ર આદિ દેવો, દમન કરીને બતાવ્યું કે તમે દેવતા સ્થાને છો અને હું તમને સામર્થ્ય આપું છું. અસુરોનું મર્દન કર્યું. આ જે અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી, આ ભક્તોની ભીતર રહેલી વૃત્તિઓના નામ છે. એટલે કહ્યું દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ. 5 પ્રકારના અધ્યાસ કયા. એ ધેનુકાસુર હોય, કાલિય નાગ હોય, તૃણાવર્ત હોય, આ જુદા જુદા અસુરો માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે. અને ભગવાન જ માણસની વૃત્તિઓથી એને મુક્ત કરી શકે છે. અમુક વસ્તુ માણસ જાતે નથી કરી શકતો. તમે નક્કી કરો ને કે હું મારો સ્વભાવ સુધારું, ખરેખર આપણા હાથમાં છે જ નહીં. કારણ કે જે વસ્તુને તમને એમ થાય હું ક્રોધને કાઢી નાખું, અને ક્રોધને કાઢવા માટે ક્રોધનો વિચાર કરો તો ક્રોધ જશે કઈ રીતે? ક્રોધને તો તમે યાદ કરી રહ્યા છો. એકે કહ્યું મેં ગુસ્સો કરવાનું છોડી દીધું. મિત્રે કહ્યું ખરેખર છોડી દીધું? હા છોડી દીધું. સાચે છોડી દીધું? હા છોડી દીધું. તું સાચું કે? હા ભાઈ છોડી દીધું કહ્યું ને. બસ આ માણસનો સ્વભાવ. આ તો કોઈ ગુરુની કૃપા થાય, કોઈ ભગવદીઓનો સંગ મળે તો જ સ્વભાવ પર વિજય થાય. બાકી બહુ કઠિન છે. છેલ્લી ઘડીએ માણસનો સ્વભાવ એને નડી જતો હોય. પણ પુષ્ટિ માર્ગમાં વિચિત્રતા જુઓ. અહીંયા ભગવાન ભક્તોને સુધારવાની કોશિશ નહીં કરે. અહીંયા ભગવાન ભક્તોની આસક્તિ એમનામાં લાગે એટલા માટે ભક્તો જેવા એમનું મન લાગે એવી લીલા કરશે. સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્વભાવસન્યથા ભાવો ન વૈ શક્ય કથંચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. અને 4 પ્રકારના ભક્તો છે, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. હવે એ ભક્તોનો ભગવાને પોતાનામાં નિરોધ કરવો છે તો ભગવાન ભક્તોને બદલવાની મહેનત નહીં કરે, પણ ભક્તોની પ્રકૃતિને અનુકૂળ લીલા કરશે. ભગવાન પોતે તામસ લીલા કરશે એટલે તામસ ભક્તોને જોઈને એમ થશે આ તો અમારા જેવો ભગવાન છે, એટલે ભગવાનમાં પ્રેમ જાગી જશે. ભગવાન પોતે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો ઠાકોરજી છે, એટલે એના ચિત્તની વૃત્તિ લાગી જશે. એટલે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ થઈ અને ભગવત લીલા કરી ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરશે. આ જ પ્રભુની વિશેષતા છે. અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ. આપણે 84-252 વાર્તા જુઓ. 252 વાર્તામાં જોશો તો કઈ બધા બહુ ભગવદીઓ જ નહોતા. કોઈ ચોર હતો, કોઈ લોભી હતો, કોઈ કંજૂસ હતો, કોઈ કામી હતો, કોઈ ક્રોધી હતો. કેવા જુદા જુદા ભક્તોની કથા આવે છે. પેલા વણિકની કથા આવે છે ને કે એટલો બધો કંજૂસ. ગુસાઈજી પાસે જઈને કહ્યું કે મહારાજ સેવા તો કરવી છે, પણ એવી સેવા બતાવો ને કે
જેમાં 1 રૂપિયાનો ખર્ચો ન થાય. અને ગુસાઈજી તો કૃપા કરીને માનસી સેવાનું દાન આપી દીધું. જા તું માનસી સેવા કર. સ્વભાવ એટલો કંજૂસ ને કે સેવામાં પણ છેલ્લે સ્વભાવ નડી જાય. અને દૂધ ગરમ કરતા કરતા ખાંડ પધરાવતો હતો. હવે નથી દૂધ, નથી ચૂલો, નથી ખાંડ, માનસી જ છે. પણ કંજૂસ સ્વભાવને કારણે એને એમ થયું કે 1 મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ. તો માનસીમાં એને નડી ગયું અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે. અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી દૂધ, નથી ખાંડ, કાંઈ નથી, માનસી જ કરવાની છે. જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો. એને સ્વભાવ સુધારવાની પ્રતીક્ષા ન કરી. એવી ચોરની વાર્તા આવે છે. ગુસાઈજી કહ્યું કે ચોરી છોડ. લોકો મહારાજ આ તો નહીં છૂટે ચોરી, મારા સ્વભાવમાં છે. અચ્છા ઠીક છે, તું સાચું બોલજે ચલ. અને એની વાર્તામાં આવે કે સાચું બોલતા બોલતા સિપાહીઓ પૂછ્યું ક્યાં જાય છે? રાજાના મહેલમાં જવા ચોરી કરવા ગયો. અને સિપાહીઓને કહ્યું તો ચોરી કરવા જવું છે. પેલાને તો મજાક કરે, ક્યાં સવાર સવાર મજાક કરે, જા અંદર જા. એમ જે મળે એમ પૂછે શું કરવા છે? કે ચોરી કરવા જવું છે. એમ કરતા કરતા છેક તિજોરી પાસે પહોંચી ગયો અને બધું ધન ભર્યું લઈને નીકળતો હતો. પૂછ્યું શું લઈને જાય છે? કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું. અરે ક્યાં મજાક કરે, ચલ નીકળ. એમ કરતા કરતા ઘરે આવી ગયો, કોઈએ રોક્યો નહીં. ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એક વાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું. જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે. અને એ દિવસથી એના જીવનમાં પરિવર્તન આવી ગયું. એવા અનેક કથાઓ 252માં છે. કહેવાનો મારો અર્થ સંક્ષિપ્તમાં, ભગવાન ભક્તને નહીં બદલે, પણ ભગવાન ભક્તોને અનુકૂળ થઈ એના ચિત્તનો નિરોધ કરશે. આ જ ભગવાનનું ચરિત્ર છે. અને કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા આ 3 સિદ્ધાંતો સમજી લેવાના, તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકાય. લોકો જુદી જુદી રીતે કૃષ્ણને મૂલવવાની કોશિશ કરે. કોઈ મોટિવેશન તરીકે જુએ, કોઈ કલાનિધિ તરીકે, જુદી જુદી રીતે કૃષ્ણને અનેક પ્રકારથી લોકો મૂલવે. પણ એક વાત ભૂલી નહીં જવું, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ ભગવાન છે. ભાગવતજી પહેલો સિદ્ધાંત આપ્યો, જ્યાં સુધી ભગવત બુદ્ધિ નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકો. કોઈ કે આ માનવ ને મહામાનવ ને, ભાગવતમાં ભગવાન તરીકે કૃષ્ણને ચરિત્ર છે. સૌથી પહેલા એ બુદ્ધિ દ્રઢ થવી જોઈએ. અને 3 વાત યાદ રાખો. સૌથી પહેલી બાબત, પ્રભુની લીલાઓ નિત્ય છે, ભગવાન નિત્ય છે, ભગવાનનું નામ નિત્ય છે. નિત્ય એટલે ઇટરનલ, શાશ્વત છે. નહીં તો આપણને એમ થાય આટલા હજારો વર્ષ પહેલા કૃષ્ણ થયા, આજે એનો અનુભવ ક્યાંથી થઈ શકે? તો કે હતા નહીં, આજે છે. એ તો અખંડ છે, એ તો શાશ્વત છે, એટલે જ એ ઈશ્વર છે. જે ત્રિકાલા બાધિત હોય એ જ સત્ય કહેવાય ને. સત્યમ પરમ ધીમહિ, ભાગવતની શરૂઆત જ એનાથી થઈ છે. પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. એટલે સૌથી પહેલી વાત એ શાશ્વત છે, ઇટરનલ છે. એટલે વ્રજભૂમિ, વ્રજમંડળમાં તમે જાઓ છો ને, એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી, એ ઐતિહાસિક સ્થળ નથી, એ લીલા સ્થળી છે. ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળીમાં શું ફરક છે? જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ, અને જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા સ્થળ. જ્યાં આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે. એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો વ્રજમાં ભૂતકાળ નથી, ત્યાં સદાય વર્તમાન કાળ છે. બીજી વાત, તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશ્રયિતોનો ધર્મ બિરાજમાન છે. વિરુદ્ધ ધર્માશ્રયિતા એટલે કે એક જ ક્ષણે 2 વિરોધી ધર્મો બિરાજમાન છે. પ્રભુ બાલક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. પ્રભુ અબળ છે, નિર્બલ છે, એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે. અને પ્રસંગોમાં તમે જુઓ, એ ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા, નંદાલયનો ઓળંગી ન શક્યા. અને સુરદાસજીએ ગાયું, વો બલ કહાં ગયો જો હિરણાક્ષ માર્યો. અરે એ બળ ક્યાં ગયું છે? હિરણાક્ષને માર્યો ને એક ઉમરો નથી ઓળંગી શકતા. એ જ ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરે છે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતા. તમે જેટલી પણ પીછવાઈ જુઓ, ઠાકોરજીની પાછળ આવે, ક્યાંય બાલકૃષ્ણ દેખાય? બધે જ મોટા કૃષ્ણ દેખાય. આપણે કે આવા મોટા વ્રજમાં થયા ક્યારે? 11 વર્ષ 52 દિવસ તો બિરાજ્યા. પણ એ સદા બાળક છે, એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે. કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુ ભક્તનો જેવો ભાવ છે
એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે. જેનો જેવો ભાવ, જેનો દાસ ભાવ, જેનો બાલ ભાવ, જેનો માધુર્ય ભાવ, અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે. તમે જે ભાવ લઈને જશો ઠાકોરજી એવા થઈને તમને મળશે. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ, એક ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ અને બીજી બાજુ આખા દાવા નળનું પાન કરી જાય. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. તો કૃષ્ણ આવા વિરોધી ધર્મ વાળા છે. અને ત્રીજી બાબત, કૃષ્ણ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે પ્રભુ જે કરે છે એ કર્મો નથી, એ લીલા છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.